કેમ છો ફ્રેન્ડ્સ અને તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। અને આજે આપણે બનાવીએ મૂળાનું ખાટું શાક। આપણે 2 દિવસથી મૂળાની રેસીપી બનાવી રહ્યા છીએ, જેમાં આપણે મૂળાના પરોઠા બનાવ્યા અને ગઈકાલે આપણે મૂળાનું ખાર્યું કઈ રીતે કોરું શાક જેને આપણે કહી શકીએ એ રીતનું શાક એટલે કે ખાર્યું બનાવ્યું। તો આજે આપણે મૂળાનું ખાટું શાક બનાવીએ। અને જે આપણા નાની દાદી એ હતા એ આ રીતનું મૂળાનું ખાટું શાક બનાવતા અને બાજરાના રોટલા સાથે અથવા તો રોટલી કે ભાખરી સાથે સર્વ કરતા। અને ખાસ કરી અને બાજરાના રોટલા સાથે આ ખાટું શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે। તો આ ખાટા શાકની રેસીપી જોવાનું ચૂકશો નહીં અને વિડીયો ફૂલ જોશો તો તમને આઈડિયા આવશે કે આ ખાટું શાક આપણે કઈ રીતે બનાવ્યું છે। તો એના માટે અહીંયા આપણે 2 મૂળા લીધા છે અને મૂળાને આપણે આ રીતે નાના નાના ટુકડોમાં કાપી લેવાના છે। ત્યારબાદ જે મૂળાના પાન છે એનો પણ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે અને એ પણ 2 મૂળાના પાન લીધા છે। ત્યારબાદ મીઠું નાખી અને રોજ જે આપણે જે રીતે મૂળાની રેસીપીમાં મીઠું નાખી અને ચોળી અને રાખીએ છીએ અને પછી 5 મિનિટ પછી આપણે એને નીચવી લઈએ છીએ, એ જ સેમ પ્રોસેસ આપણે આજે પણ કરવાની છે। અને આજે પણ આ રીતે 5 મિનિટ રાખ્યા પછી આપણે મૂળામાંથી જે પણ એક્સ્ટ્રા પાણી છે એ બધું આ રીતે હાથ દ્વારા નીચવી લેવાનું છે। ત્યારબાદ સાઈડમાં એક બાઉલમાં લેતું જવાનું છે। તો આ રીતે એકદમ આપણે બધું જ પાણી કાઢી અને મૂળાને રેડી કરી લઈએ। ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ ગરમ કરશું અને એમાં હવે આપણે રાઈ, જીરું અને ચપટી હિંગ એડ કરશું। ત્યારબાદ જે આપણે મૂળાને પાનમાં અને જે મૂળાના પીસ છે એમાંથી પાણી કાઢી અને નીચવી અને તૈયાર કર્યું છે એ મિશ્રણ એડ કરી દઈશું। અને આમાં જે છે એ તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે, કેમ કે આ રેસીપીમાં તેલ છે એ થોડુંક આગળ પડતું હોય। જ્યારે આપણે ગઈકાલે બનાવ્યું તો એમાં આપણે તેલનો ઉપયોગ ઓછો કર્યો હતો। તો આ રીતે આપણે વધારે તેલ લઈ અને આ ભાજીને વઘારવાની છે, એટલે કે આ ખાટા શાકને બનાવવાનું છે। ત્યારબાદ એમાં આપણે હળદર પાવડર, લાલ મરચું પાવડર અને તમારે જે રીતે તીખાશ ખાવી હોય એ રીતે તમારે અહીંયા બેલેન્સ કરવાનું છે। ત્યારબાદ અહીંયા ધાણા જીરું પાવડર નાખી અને આ રીતે બધા મસાલાને તેલમાં સરસ રીતે સાતળવા દેવાના છે। ત્યારબાદ એમાં આપણે જરૂરિયાત મુજબ મીઠું અને 2 થી 3 ચમચી અહીંયા ચણાનો લોટ એડ કરીએ અને મિક્સ કરીએ। જરૂરિયાત રાખશે તો આપણે વધારે ચણાનો લોટ એડ કરીશું। મીઠું નાખવામાં પણ ધ્યાન રાખવાનું છે, કેમ કે આગળ પણ આપણે મીઠું નાખી અને મૂળાને થોડી વાર રાખ્યા હતા। તો હજી આપણે અહીંયા 1 ચમચી જેવા ચણાના લોટની જરૂર પડી રહી છે। તો આપણે ફરીથી 1 ચમચી ચણાનો લોટ એડ કરીએ અને આ રીતે આપણે એને મિક્સ કરી દઈએ। અને ચણાનો લોટ છે એ આપણે આ સ્ટેજ ઉપર જ એડ કરવાનો છે, જેથી કરી અને સરસ તેલ સાથે એ શેકાઈ જાય અને કાચો ના રહે। ત્યારબાદ ઘાટી અને એકદમ ખાટી છાશ હોય એવી લેવાની છે અને આ રીતે આપણે 1 ગ્લાસ અથવા તો એનાથી થોડું ઓછું એ રીતે તમારે જેટલી થિકનેસ જોતી હોય એ રીતે અહીંયા છાશ લેવાની છે અને આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો એ રીતે કે 2 મિનિટ પછી આપણું શાક બની અને રેડી છે। છાશ નાખ્યા પછી અહીંયા 2 મિનિટ માટે એને ચડવા દેવાનું છે અને જે આવું ઘટ શાક થાય એટલે આપણું જે કહેવાય ખાટું મૂળાનું ખાટું શાક બની અને રેડી છે। જો હજી સુધી તમે મૂળાનું ખાટું શાક ના ટ્રાય કરી હોય ને તો એકવાર ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરો। અને ખાસ કરી અને ગામડામાં આ રેસીપી ખૂબ જ બનતી હોય છે, ખવાતી હોય છે અને ખાસ કરી અને બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। અને આ જે મૂળાની રેસીપી છે એ તમે દિવસે ખાઓ તો વધારે સારું, રાત્રા તમારે એનું નથી સેવન કરવાનું, કેમ કે આ રેસીપી છે એ દિવસ માટેની જ છે, અથવા તો તમે જે કહેવાય ને કે સવારે અથવા તો બપોરના ટાઈમે જ લેવાની છે, જેથી કરી અને તમને એના ફાયદા મળે અને રાત્રે મૂળો ખાવાનું તમારે ટાળવાનું છે। અને આજની રેસીપી છે એ તમને કેવી લાગી એ પણ જણાવજો અને આ વિડીયો તમે કયા ગામથી કયા શહેરથી જોવો છો એ પણ જણાવજો। મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને એટલો સપોર્ટ આપી રહ્યા છો। ત્યારે હું મારી નવી નવી રેસીપી તમારા બધા સાથે શેર કરું છું। તો દિલથી બધા મારા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને જો તમને આજની રેસીપી ગમી હોય તો હાઈપ આપવાનું પણ ના ભૂલશો, જેથી કરીને મને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે। તો આજની રેસીપી ખાસ કરી અને તમને કેવી લાગી
રેસીપી આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ આ ડીશમાંથી, તો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. થેન્ક યુ.